हेलो दोस्तों, नवा व्लॉगમાં તમારું સ્વાગત છે। આજે હું જો રૂપાન પૂરું થઈ ગયું, વાડામાં કોમ પૂરું થઈ ગયું, બધું કોમ પૂરું થઈ ગયું। અમે તો આપણે વાડામાં સાચી વેચ ઓનલાઈન નાખો એટલું કોમ હે, પણ આજે અમે આ શું કરીએ અહીંયા કે આપણે અમી રહ્યું મરસીયું, કેમ કે આપણે ગમે જેવું મરસો આપણે રિસ્તો લાઈન ખાઈએ તો આપણે શું કહે ખબર, ગંદનો મરસો ચોક મળ્યો હોત તો સારું એમ કે એમાં એટલી અમે હે ને આ મરસીયું વાળું વાળી રોજુ કરીએ ને અમે આમ ઘરેથી જ જઈએ। हमार हाउ मंदिरों नंबर भेगी थी बता भेगो थी मेदवा बेरी चढ़िए ऐसे तो ने काल थकी तो माताजी नो दिवस आवे એટલે રોજ સવાર માતાજીના પ્રોગ્રામમાં આ મરસીઓ રોપીને એ મરસીઓનો રોપ અમે નાખ્યો તો તે કમ્પ્લીટ થઈ ગયો હે। તે મરસીઓનો રોપ રોપવાનો હોય આ જો આ પૂરું વાળ્યું હોજ કરતી કરતી આવી અમે આટલું બાચી હે આ દળને એવું બધું કાપી લઈએ પછી મરચીઓ રોઈઠું જેમ કે આપણને શેરનો મરચો લાવીએ તો આપણને એટલો બધો હવાજ મને લાગી કોઈને એટલે આપણે હિયાળાની સબ્જી બનાવવી પડે પછી આપણે ઘરના અંદર આપણે ખાવો પડે એ બધું આપણે ઘરનું મરચું હોય ને તો સારું જેમ કે આપણે કિસાન ભાઈ છીએ એટલે આપણે જેટલું આપણા ઘરના અંદર પાકે ને એટલી આપણે હે કે જો દેશી લોગ છીએ જીઓ અહીંયા દેશી આપણે ગોમડાના લોક આપણે સુમાહાના ભેડા મળી જાય રેગણોનો રૂપ લાવીએ તો રેગણીઓ રૂપિએ અડધર બધું હર કોઈ સબ્જી આપણે સુમાહાની આપણે ઘેર મળી જાય દેશી લોકોને એટલી વાગ આપણે જે ગોમડામાં હે કે હર કોઈ સુમાહાની સબ્જી મળે અને સુમાહાની રોપેલી હિયાળા તક ચાલે એટલી આપણે આ દેશી મરસીઓ દેશી રોપીએ તો દેશી મરસો આપણે ઘરનો મરસો બને એટલે એ મરસો આપણે પછી જેટલો ખાવો એટલો લીલો આપણે ખાઈ શકીએ પછી એના બાદ આપણે હિયાળામાં પાક ઉતારીએ એ પાકી એટલે પછી આપણે ફિર સુમાહો આવવાનું થાય એટલે જો મરસો આપણે અમે પીઠી કે અમારે પીઠ પહોણ પડે એટલે લીજીએ પછી એ લીજીને પીસાઈ લાવીને લગાવી હોય તો લગાવી દેજો મરસીઓને એવું રોપજો ને ઘરની સબ્જી હારી હારી બનાવીને ખાજો। આપણે જો ગમે એટલું સિટીમાં સબ્જી વેચાતી હોય કે ગમે એટલું વેસણ લઈને આવે લારીઓમાં કહેજો ગમે તે દુકાન પર મળતું હોય પણ આપણે ગોમની બાય ગોમડામાં અહીં ખાલી એક ટોકરી ભરીને લઈને જાય ને તો બી 10 લારીઓ છોડી ને પેલી આપણે ગોમડાની સબ્જી જાય ને એના સારું આવી મળે તો તમે જ વિચાર કરો કે ગોમડાની સબ્જી કેવી રીતે ટેસ્ટિંગ લાગે જેમ કે આપણે ખાતર બી કમ દવા બી કમ દવા તો બિલકુલ આપણે છોટી નહીં આપણે અમે આવી જગામાં બેહોનું ખાતર નાખીને આપણે મરસોની આ બધું સબ્જી બનાવીએ હલા અમારે ભેડા કર્યા તો એ પરદેશી હજી લગણ વેસાઈ એવી રીતે આપણે દેશી સબ્જી હોય તો આપણું હર કોઈ વેચવામાં પર ભાવ મળે ને ખાવામાં એ સારી રહે। જો બધો મારા હાથી મદદ કરવા લાગી હી મહીપાલ આવ્યો મહીપાલનો પપ્પો આવ્યો હોય મારા હાહુ માહી મારા દેરોણી હે આ બધો મેં આ બધેથી ને આ વાડિયું પૂરું સાફ કર્યું છે। જો આ જો મરસીઓ રોપવાની તે આ તીકમ હું લાવી હતી તમે એક સોહડા બનાવી તેમ પછી આ રોપો હોય ને હોડામાં તે ઉપાડીને રોપી દઈએ ચમકે પહેલાં મરસી ગલાયો જયપાલ આ જયપાલ તો પહેલાં મરસી લઈ આવી ને એણે આ રોપી દીધી હોય અમે બધી લાવીને રોપ્યું ઉપર ઉપાડી લાવું ચમકે જયપાલથી મન ના રમી આવડી મરચી પહેલા આપણે નાચન તાણી એને એ ઉપાડીને પછી સોહડવલો પણ જાણે આમ ડીલો ફૂટીને એના પર મરસ આ જો આ મરસીઓનો રૂપ તૈયાર થઈ જો આ અમે ઉપાડ્યું આ જયપાલી ખાસું ઉપાડ્યું હોય આ દોસ્તો અમે ઉપાડીને મરસો ભેગો લેવું પછી દળ્યું ખાવું પછી અમે જે ખાતો હતી તો અમે સબ્જી ખાઈએ ને એ મરસોની વાતી ફૂલ વાતી મસ્ત કરે મજા પછી હે ને તો મરસો હે તો નહીં ખવાય બધું ખવાય મેડમ આપણે બે જઈએ રોપવા ચાલો અમારે ગમે તે રોપવાનું ગમે તે કહો તો જયપાલ પહેલો આવી જાય આ જો મરસી રોપવાની તૈયારી કરી માં આટલે છે રોપવાની હા બસ બરોબર નામ આજે પામું દેખાય જાને જયપાલના પપ્પા આજે તો જયપાલના કાકા મારા હાઉમાં હું
બધો આવી ગયો અહીંયા, જયપાલે હે, મયપાલે હે, બધા અમે બધો ભેગો મળીને આજે જેમ કે ઘરના અંદર કશું કોમ નહોતું એટલે અમે મરચીઓ રોપી દઈએ એમ કરી, અને આજે બધો એક આંખને હાથ વાડી ઊભી ઓછું થઈ જાય એમ કરીને અમે બધો જોગલી જો ને તો અમારે વાડી ઉપર સાફ થઈ ગયું ને મરચીઓ રોપવાની તૈયારી પરથી જ જીને અડધી અમે રોપી દીધી. ને જયપાલના પપ્પાએ સોહડા દોરી હતી કમી તે અમે એ સોહડા દોરાઈ જઈએ એટલે એ બી રોપવા લાગી. અમે બધા મળી ને રોપીએ છીએ. પછી અમે આ 10 દિવસ 15 દિવસથી જઈ રોપતા એટલે પછી કમ્પ્લીટ રોપ વળી જાય. એના બાદ પછી 1 મહિના પછી તે હે ને મરસો પર લાગી જઈ. ચમ કે આપણે સુમહાંદનની જેટલી સબ્જી લગાવીએ ને એટલી હારી, જેમ કે વહરાતનું પાણી પડે એના થકી સબ્જી બનીને તૈયાર થઈ જાય. ને પછી શિયાળાનો સમય આવે એટલે આપણે હર કોઈ સબ્જી લગાવેલી હોય સુમાહાની જે શિયાળામાં આવી મળે. એટલે આપણે ગમે જેવી વાડિયામાં ઉતરાય એટલી ગમે જેવું સબ્જી આપણને મળી જાય તો પછી આપણા ઘરના અંદર આપણે બૈરા માણસને ઘરમાં આપણે શું શાક કરવું છે, આજે શું ખાવાનું બનાવવું છે, એ બધી પ્રોબ્લેમ આપણા પર રહે. એટલે આપણે પહેલું સુમાહાનું જ ચેતાઈને રહેવું. એટલે આપણા વાડીના અંદર ગમે તે સબ્જી લગાવી દેવી. એટલે સુમાહામાં 4 મહિનામાં સબ્જી કમ્પ્લીટ તૈયાર થઈ જાય એટલે શિયાળામાં આપણને રેડી સબ્જી મળી જાય. એના કારણ થકી અમે આજે પૂરો પરિવાર લાગી જો અમારા વાડીમાં. આ આવણી બાજુ અડધર લગાવીને એ પર અમે પૂરે પરિવાર મળીને કમ્પ્લીટ ગોળી નાખીને અડધર રોપી દીધી. તો આજે એની આ 12 તારીખ આવે ને તાણી 1 મહિનો થાય. 1 મહિનાના અંદર એટલી મોટી અડધર થઈ ગઈ. આપણે हिंदी कहीं हल्दी है, तो हल्दी भी तैयार होके आ चुकी है. और ये बैगन भी इतने बड़ी हो गई. तुम्हें काकड़ी लोपी ते वाली जाकने वाले તમને બતાય તો તમારા ગોવા મહારાજ પડે છે, ગોમાં ફૂલ પડે છે. એલા ઉઠીને શાકમાં લીલા મરચાં લેવાનું, શાક કરી દે સિયન. હા તાણ પછી સિયન તો યાદ આવે મરચો ગુજરાતી બોલતી છે. ગુજરાતીથી બોલતા આવડતી? હા. આ મરચીઓ રોપું છું, આજે તો મારે મરચીઓ રોપે છે એમ કે. દોસ્તો આજે મારી મમ્મી મરચીઓ રોપે છે. શેની છે એમ થોડું ના છે ને એ જો કમ વાગ્યું. હાસી વાત છે. મેં ઉપાડ્યું તો એ કોમ લાગ્યો. પાણી પર પડશું ઉપર પસ્ચોરે. અમે હે કે હમણાં હાલમાં મરચીઓ રોપિયાની એ તો અમારે રોપ નાખેલું હતું. પણ જે પોરની મરચી અમે જુઓ આ સુમાહો આવ્યો તો પેલા સુમાહાની મરચીઓ રોપેલી હતી એ મરચીઓ આપણે કોઈ મોને કે આ પેલા સુમાહાની મરચો લાગી એમ તો આપણે રાખીએ ને વસ્તુ તો રે. જેમ કે અમે હે કે અમારે આ હોય ખેતરમાં ગમે તે કરી એટલી જે પુરાણી મરચીઓ હતી તો કાઢી નાખી હતી. પર આ હોળે મરચી એમને રીજી હતી ઓણા ઠેકણે તો હમણાં એની મરચીના સુમાહાનું પાણી પડ્યું ને એના કારણ થકી એની મરચો લાજો અહીં. હું તમને હકીકતમાં બતાવું કે રિયલીમાં મરચો લાજો અહીં કે થી લાજો. હું પોરનું એક વસ્તુ બતાવું એમ કે પર આ હે મરચી જો આ બેઠો હે મરચો ઘેલી જનાર અહીંયા ઘેલીજી. અને અમારે આ ટેડું અને એવું વેણ્યું સબ્જી બનાવવા તો અમે એમાં બનાવનાર અહીંયા. આ કેટલો લાજો અહીં જોજે, 1 2 થોડો લાજો. હા આ જો આ મરચો આવું નજારોથી જો પૂરું પોસવા જાય ને તો એ તે ચમકે વરાત ચાલુ હે ને એના કારણ થકી પૂરું મોસમ ઠંડુ થઈ ગયું હે ને એટલે આમ ઉપર આ વાદળું સવાર્યું હે ને એના થકી હે ને દન તો કોઈને કરતું હેથી સૂર્યની કિરણેથી આવતી કે કોઈની એના કારણ થકી વાદળ છે પૂરું. એટલે વાડિયું હે ને કેવું દેખાય જુઓ. એટલે આપણે નહીં ઘેરની રહેવાનું થાય. ગમે જેવું કામ કરીએ ને તો આપણે વાડિયામાં આવીને ગમે તે કામ કરો ને તો સારું લાગે. કેમ કે લીલું જોવા મળે ને એના કારણ થકી હું ઓલું એન્ડ કરું હું. દોસ્તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા. બાય.